જિંદગીમાં આપણને દુઃખ જ નથી. આ સ્પેશિયલ મારા માટે અલગથી સ્ટુડિયો બનાવવામાં આવ્યો છે અને એ અલગથી નવા સ્ટુડિયોની અંદર હું લેક્ચર લઉં છું. હા મને હા બતાવું આર્યભાઈ છે ને થોડુંક એનો વિડીયો ઉતારશે, બરોબર છે? હમણાં આપણે પાછું ગ્રુપમાં મૂકી દઈશ, બસ એટલે તમે જોઈ લેજો. હા ચાલો થોડોક વિડીયો ઉતારજો એટલે ખ્યાલ આવે કે ભાઈ નવો સ્ટુડિયો છે, નવું આખું. મને જ્યારે પ્રાઇવેટાઇઝેશન મળ્યું છે ત્યારે આપણે શા માટે કચાશ રાખીએ? હે, બહુ સરસ મજાનું આનંદથી લઈ શકાય તે. રાધે રાધે, રાધે રાધે, કોંગ્રેચ્યુલેશન. અને એસએસમાં 48 માર્ક્સ આવી ગયા છે. એ તો મહેનત તમારી છે ભાઈ, તમારી મહેનત રંગ લાવે છે. અમે માત્ર નિમિત્ત હોઈએ છે. રામ છે એ રાવણ સુધી પહોંચ્યા, એમનો વધ કર્યો, માતા સીતાને લઈને આવ્યા. એક એક શું હતું? એનું આખું નિમિત્ત હતું. બાકી ત્યાં સુધી પહોંચવા માટે તો નલ અને નીલ નામના બે વ્યક્તિઓ છે, એમણે કઠોર પરિશ્રમ કર્યો. સમગ્ર જે વાનર સેના હતી એમણે કઠોર પરિશ્રમ કર્યો અને આખો સેતુ બંધાવ્યો. એટલે 37 માર્ક્સ છે, 49 માર્ક્સ છે, 30 માર્ક્સ છે, બરોબર. સરસ રીતે તમે બધા માર્ક્સ લઈ આવ્યા છો. આ બધા તમે માર્ક્સ લઈ આવ્યા છો એટલે હવે એક આનંદની લાગણી ઊભી થાય, બરોબર છે? તો એ આનંદની લાગણી માટે થઈ અને મારે ગાવું હોય તો એક ગીત હું ગાઈ દઉં કે સખી આજની ઘડી છે રળિયામણી, હારે સખી આજની ઘડી છે રળિયામણી, મારો નવો સ્ટુડિયો આવ્યા વધામણી રે, મારા માટે સ્ટુડિયો લાવ્યા વધામણી રે, આજની ઘડી રળિયામણી, અરે ધન્ય આજની ઘડી રળિયામણી. ઓકે, હા. ધ્રુવ મેડમ માટે સ્પેશિયલી સ્ટુડિયો હતો, સાહિલભાઈ માટે હતો, બધા માટે હતો. 3 સ્ટુડિયો હતા, ચોથો સ્ટુડિયો છે શરૂ થયો, એનું ઓપનિંગ કરીએ છીએ, બરોબર છે? તો એ આપણે લખીશું યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિત નમસ્તસ્યે 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 નમો નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા સર્વ કાર્યેષુ સર્વદા. રેડી? હા હા, બધા સ્પેશિયાલિસ્ટ છે. ઘણા અમારા ફેન હોય છે અને એ પણ બધા સ્પેશિયાલિસ્ટ હોય છે. તો બધા જે સ્પેશિયાલિસ્ટ છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર આ તબક્કે. અને હવે નવું પ્રકરણ આપણે ચાલુ કરવું છે અને ઈ પ્રકરણ જે છે અહીંયા તમારી સામે આવી ગયું છે. ધોરણ 9 પ્રકરણ નંબર 11, ભારતનું ન્યાયતંત્ર. આપણા દેશનું ન્યાયતંત્ર શું કહે છે, કઈ રીતે એ કાર્ય કરે છે, અને આ બધી જ પરિસ્થિતિ છે. જોકે 10મું ચેપ્ટર છે એ આપણે સ્ટાર્ટ કર્યું, રેડી? એમાં લાસ્ટની અંદર ન્યાયતંત્રની વાત કરી ગઈ. ત્યાં ખબર છે? હલો, હા, સરસ મજાનું આપણે 2 મિનિટનું પેલું રિવિઝન કરી લઈએ. લીલો કલર મારો ફેવરિટ છે તો હું લઉં છું અને હું ખાલી એટલું જ તમને કહું છું. શું ખબર? જો આ 2 મિનિટના રિવિઝનમાં કે આપણે પ્રકરણ નંબર 10, પેન પણ નવી છે મારા માટે, 10 ની પૂર્ણાહુતિ કરી. પૂર્ણાહુતિ એટલે પૂરું કર્યું. અને હવે આજે જે આપણે લેવાનું છે એ પ્રકરણ નંબર 11 આપણે લેવાના છે. એની સરસ મજાની પ્રસ્તાવના છે, સાથે સાથે એની અંદર કઈ કઈ બાબતો છે, અદાલત, એ અદાલતના તમામે તમામ પ્રકારો છે એની ચર્ચા કરવાના છે. રેડી? તો અદાલતના પ્રકારો અને એની વાત છે. રોનક પટેલ વગર કામની કોમેન્ટ બંધ કરી દેજો, નહીંતર હમણાં જ હું બ્લોક કરી દઈશ અને તમારો ફોન નંબર પણ હમણાંથી બોલી દઈશ. એટલે આ જરા ખાસ ધ્યાન રાખજો.
બાકીના પણ જે ખોટી ખોટી કોમેન્ટ કરે છે એ આઈ રિક્વેસ્ટ ફોર યુ કે બધા ખોટી કોમેન્ટને બંધ કરી અને સાચું શું છે એના તરફ ધ્યાન રાખવાનો પ્રયત્ન કરે. કારણ કે અહીંયા એક જ મારે તો રાઈટ ક્લિક કરો અને ડબલ ક્લિક કરો એટલે નામ તરત જ બતાવશે મારા મગજમાં જે હશે તેનું, એટલે ધ્યાન રાખવું. બરોબર, ચાલો. પ્રકરણ નંબર 11 આપણે ચાલુ કરીએ છીએ, ભારતનું ન્યાયતંત્ર. તો ભારતનું ન્યાયતંત્ર શું છે, કઈ રીતના છે, એની આખી વાત કરી છે. તો માય ડિયર ફ્રેન્ડ, સૌથી પહેલા મારે પ્રસ્તાવનાથી શરૂઆત કરવી છે અને એની વાત આપણને આપી છે. આખું જે ન્યાયતંત્ર છે એ આખા ન્યાયતંત્રની આપણે વાત કરશું. 5મું છઠ્ઠું રાખી દો. આખું જે ન્યાયતંત્ર છે, હા હા, તો પેલી વખતનું કેન્સલ હતું ને ત્યારે જે ચેપ્ટર હતા એ જ નાખી દો. ઓકે ઓકે, કઈ નહીં, ચાલો કરી દો. રેડી. ન્યાયતંત્રની વાત આપણે કરીએ છીએ. પ્રસ્તાવના પરીક્ષાની અંદર આપણને ઘણી વખત પૂછાતું હોય છે, એટલે જરા ખાસ ધ્યાન રાખવાનો પ્રયત્ન કરશો. હા, ભારતનો સંઘીય પ્રદેશ. સંઘ એટલે શું? કોઈ કહે છે સંઘ એટલે શું? સંઘ, સમૂહ. યસ, ભારત અલગ અલગ રાજ્યનો એક આખો સમૂહ છે, એટલે આ મુદ્દો છે. તો સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ. સોપાનબદ્ધ એટલે શું? એક પછી એક, એને કહેવાય સોપાનબંધ. એક પછી એક, એને શું કહેવાય? સોપાનબંધ. સળંગ એટલે ની સાથે, એક સાથે, એક સૂત્રીય એટલે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ચાલી આવતી ન્યાયિક પદ્ધતિ છે. અને એ જે ન્યાયિક પદ્ધતિ છે એ આપણને આપવામાં આવી છે. અને આ ન્યાયિક પદ્ધતિ બધાને ન્યાય મળે એ માટે. અને ભારતના ન્યાયતંત્રની જે વ્યવસ્થા છે એ સુગ્રંથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. પિરામિડ સ્વરૂપે એટલે શું? તો હું તમને એક મિનિટ, હમણાં હું તમને અહીંયા બતાવું એટલે થોડુંક તમને ખ્યાલ આવશે કે પિરામિડ સ્વરૂપનું કોને કહી શકાય છે, એની વાત આપણે કરીશું. જુઓ, હા હા, દેખાય છે? આ પિરામિડ જેવો આકાર દેખાય છે? હા, તો ઈ મુદ્દો આપણને આપ્યો છે. એટલે પિરામિડ આકારનો છે કે ભાઈ ટ્રાયલ અદાલતો અને વિશિષ્ટ અદાલતો છે એમનાથી થોડીક નીચે છે. એમનાથી ઉપર જિલ્લા અદાલતો ને તાલુકા અદાલતો છે. એમનાથી નીચે એમનાથી ઉપર વડી અદાલત ટ્રિબ્યુનલ હાઈકોર્ટ છે. એમનાથી ઉપર સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ અદાલત છે. રેડી બધાને? હા હા. તો એ અલગ અલગ રીતે એની પરિસ્થિતિ આપણને બતાવે છે, તો એ આપણે ભણવાનું છે. એટલે એમાં એક સૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. અને તદ ઉપરાંત કેન્દ્ર કક્ષાએ ટોચ ઉપર દેશની સર્વોચ્ચ અદાલત છે, જેને સુપ્રીમ કોર્ટ કહેવાય. જ્યારે તેની મધ્યમાં રાજ્ય કક્ષાની વડી અદાલત છે, હાઈકોર્ટ કહેવાય. અને તાબા હેઠળની એટલે શું થાય? ની નીચે આવેલી એને કહેવાય તાબા હેઠળની. જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો અને તાબા હેઠળની વિશિષ્ટ ટ્રાયલ અદાલતો ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચાયેલી ટ્રિબ્યુનલો. ટ્રિબ્યુનલો એટલે નાની નાની જે અદાલતો છે એની રચના અહીંયા આપણને કરવામાં, એને ટ્રિબ્યુનલ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી ટ્રિબ્યુનલ વિશેની ચર્ચા આપણે કરીશું. તો હું તમને એક આખો ચાર્ટ બનાવીશ. એ ચાર્ટમાં તમને કે છે, અહીંયા જો એક સૂત્રી કીધું છે, સળંગ કીધું છે, મધ્ય કક્ષા કીધી છે, અને ઈ બરોબર જોજો. આવ્યું?
હાલો હાલો, વોઇસ આવે છે? આવે છે ને? ઓકે ઓકે ઓકે, રેડી રેડી. ના, એ તો નવો સ્ટુડિયો છે એટલે ભાવિન સર છે મુલાકાતે આવ્યા હતા કે ભાઈ તમને બોર્ડ ફાવે છે કે કેમ, પેલા પેલા કે બંધ કરી દો પછી, એટલે પૂછપરછ કરતા હતા મારું, એટલે પૂછપરછ માટે આવ્યા હતા તો જરાક, એટલે બરોબર. ચાલો, સર્વોચ્ચ અદાલત એ સૌથી ઉપરના ભાગની અદાલત છે. સર્વોચ્ચ અદાલત, એની નીચે વડી અદાલત હોય દરેક રાજ્યમાં, પછી દરેક જિલ્લામાં, પછી અલગ અલગ ટ્રાયલ અદાલતો અને વિશિષ્ટ અદાલતો છે, એ પણ આમાં જોવા મળે છે. કમ્પ્લીટ. એક સૂત્રી અદાલત, એક સૂત્રી અદાલત એ કોઈ અદાલત નથી, પણ આ એક પછી 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 એક ચાલે. આને એક સળંગ સૂત્ર કહેવાય, ની સાથે જોડાયેલ કહેવાય. બરોબર, એક સૂત્રી એ કોઈ અદાલત નથી, પણ આમ સળંગ આપવામાં આવ્યું છે એટલે. અને ટ્રાયલ અદાલતો એટલે શું? તો કે નાના નાના કેસ ચલાવવા માટે થઈ તૈયાર કરવામાં આવેલી અદાલતો, ટ્રિબ્યુનલ કહેવાય છે. એ અમુક કેસ ચાલે ત્યાં સુધી એની નિમણૂક થાય, વ્યક્તિઓને લેવામાં આવે અને કામ થાય. પછી જેવું એ કેસ પૂરું થાય એટલે બીજું શરૂ થાય, એ રીતે. હવે બહુ સવાલ નહીં કરતા, કારણ કે બધાની ટૂંકનો ધમણા આવવાની છે. બરોબર છે, આમને અહીંયા સમજાય તો ટૂંકનો શું સમજાય? બરોબર. ચાલો, તો અહીંયા આગળ આપણે લેશું એટલે તમને ખ્યાલ આવશે. સૌથી પહેલું આ જુઓ, આખું જે ન્યાયતંત્ર છે એ આ સબ્જેક્ટ ઉપર, આ વિષય ઉપર, આ સંવાદ ઉપર કામ કરે છે. એક સર્વોચ્ચ અદાલત હોય છે સૌથી ઉપર, પછી વડી અદાલતો રાજ્ય કક્ષાએ હોય છે. દરેક રાજ્યની અંદર આ જિલ્લા અદાલત હોય છે, અને એ જિલ્લા અદાલતોની અંદર દીવાની અદાલતો, ફોજદારી અદાલતો, તાલુકાની ટ્રાયલ અદાલતો હોય છે. એ નાની નાની અદાલતો જે છે એ બધી જ અહીંયા તૈયાર થવામાં આવી છે. એની વાત અહીંયા આપણને કરી છે. હવે હું બોલું છું એ તમને ચોક્કસ ખ્યાલ આવતો હશે. બરોબર, આ મુદ્દો આપણને આપ્યો છે. હવે આગળ એને ભણીશું એટલે ખ્યાલ આવશે. અદાલતની અંદર એક આ તસવીર તમે જોઈ હોય કે પેલા કોર્ટની અંદર જજી જ હોય છે, કોઈ નિર્ણય આપતા હોય, અને અવાજ આવે છે? ઓકે. તો એ કોઈ અવાજ કરતું હોય સામે, ઓડિયન્સ કંઈ આમ તેમ કરતા હોય તો આ મથોડી છે એમ ઠપકારે ને આપણને કે ઓર્ડર ઓર્ડર, એટલે બધા કેવા થઈ જાય? શાંત થઈ જાય. એવી રીતે એક અદાલતમાં કેસ ચાલતો હતો, અને ગામડાના દાદા બિચારા અદાલત નહીં જોયો હોય, અને આવ્યા ને પેલા જજ સાહેબે કહ્યું ઓર્ડર ઓર્ડર. દાદા કહે કે 250 ગ્રામ ગાંઠિયા આપી દો. બધા જોતા રહી ગયા. એટલે જજે કહ્યું કે ભાઈ આ દાદાને બહાર કાઢો. બે પોલીસ વાળા તો એને બહાર પકડીને લઈ જાય છે. એમના દાદા કે ભલે બને બહાર લઈ જાઓ, પણ ગરમા ગરમ આપજો ને ભેગા મરચાં ચટણી એવું નાખજો. હો, ગરાકને ઢોળીને બહાર લઈ જશે, પણ બધું નાખજો પાછા. અને આ બધું આવું થાય. હવે જરા જુઓ તો એ ન્યાયતંત્ર વિશેની ચર્ચા કરીશું. પહેલું 2 માર્ક્સના કે 3 માર્ક્સના ક્વેશ્ચનની અંદર આપણને પૂછી શકાય એવો સરસ મજાનો પ્રશ્ન છે. 2 અથવા 3 ગુણની અંદર પૂછી શકાય. ન્યાયતંત્રનું મહત્વ સમજાવો, અને આ તમારે એક વખત હોમવર્કની અંદર લખવાનો છાને છે. પહેલું તો કે ભાઈ ભારતમાં નાગરિકોને, ધ્યાન રાખજો, નાગરિકોના હકના રક્ષણ અને જતન કરવા માટે કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષા બંનેની વચ્ચે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી, કામ શું કરવું છે એના વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય. વિસંવાદિતા એટલે શું? કેન્દ્ર સરકાર કંઈક કહી રહી છે અને રાજ્ય સરકારને માફક નથી આવતું, અથવા રાજ્ય સરકાર કંઈ કહી રહી છે એ કેન્દ્ર સરકારને માફક નથી આવતું, અથવા તો રાજ્ય સરકાર વચ્ચે કોઈ ઝઘડાઓ થયા છે,
તો આ ઝઘડાઓનું સંપૂર્ણ નિર્ણય, સંપૂર્ણ સોલ્યુશન લાવવા માટે થઈ અને આ બંધારણની આખી જોગવાઈ કરી છે. અને આ જે આખી જોગવાઈ છે એ જોગવાઈની અંદર ઉકેલ લાવીને સમાધાન કરવા માટે, સમાધાન એટલે શું? એકબીજા સાથે મતભેદ થયો છે એનો ઉકેલ લાવવા માટે સમવાયમાં સમવાય તંત્ર એટલે દેશની અંદર તટસ્થ એટલે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખે તે નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશે. નિષ્પક્ષ એટલે ન્યાય આપતી વખતે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમૂહ, કોઈ પણનો એ વિશ્વાસ ન કરે. એને તો બસ સત્ય શું છે એનું જ મહત્વ આપે. તો એ બધી પરિસ્થિતિઓને આધારે આ તૈયાર થાય છે. બરોબર છે. હવે અહીંયા ધ્યાન રાખશો ભાઈ, દક્ષ અને કાવ્ય આ વચ્ચે સવિતા, આ બધા વ્યક્તિઓ છે એ બ્લોક થઈ જવાને આરે છે. તમારે જોવું છે, હું એક બે રાઈટ ક્લિક કરીને શું કરી શકું એ તમને બતાવું એકાદા કોઈને. કા દક્ષભાઈને જવા દઈએ, કા કાવ્યને અને કા સવિતાને. સવિતાને આપણે જવા દઈશું. જો તમને બતાવું છું, કારણ કે એમણે જે ભૂલ કરી છે વચ્ચે પડવાની, ક્યાં કોઈ વાતો કરે છે તે, બરોબર છે, તો એમને આપણે જવા દઈશું. તમને પહેલાથી કહ્યું બંધ થાવ, ધ્યાન રાખો, પ્રકરણ ચાલે છે એમાં જુઓ. આ છેલ્લી અને લાસ્ટ વોર્નિંગ છે. તમારા નામ મારા મગજમાં ફિટ થઈ ગયા છે. છેલ્લી ને લાસ્ટ વોર્નિંગ છે. તટસ્થ નિષ્પક્ષ ન્યાયતંત્ર છે એમની આવશ્યકતા રહે છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર સારું એવું ન્યાય આપી શકે એ માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે. અને બંધારણની અંદર સર્વોપરિતાની અસર ન થાય. તો સર્વોપરિતા એટલે આખા ભારતનું સર્વનું બંધારણ છે. એવી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે, તેના અર્થઘટન કરવા માટે ન્યાયતંત્રનું મહત્વનું અંગ છે. ન્યાયતંત્ર એક ખૂબ મહત્વનું અંગ છે કે જેના કારણોસર આ બધી ઘટનાઓ થઈ શકે છે. હીરપરા વ્રજ, તમને દુખે છે પેટ અને કૂટો છો માથું. તમે એવું લખ્યું કે છોકરીને કેમ નહીં, તો બ્લોક કોઈને મેં કર્યા જ નથી આ વર્ષે. અને આજે પણ ચેતવણી આપી છે ને પહેલાય આપી છે. તો હીરપરા વ્રજભાઈ, તમને દુખે છે પેટ અને કૂટો છો માથું, એટલે તમારાથી શરૂઆત થશે. ના, હું તમને ખ્યાલમાં બતાવી દઉં છું કે ભાઈ તમારે કોઈની સાથે માથાકૂટ કરવાની કોઈ જરૂરિયાત નથી. તમારે શું કરવું છે ને, ખાલી એટલું તમે કરો. હા, એક જ મિનિટ, મારી રાઈટ ક્લિક થાય અને એટલી વાત થાય છે. હા વ્રજભાઈ, 81 60 49 86 સમથિંગ, બે આંકડા નથી બોલતો હું, એ નંબર તમારો છે. બરોબર. હોમવર્ક ક્યાંથી ક્યાં લગી લખવાનું છે? હોમવર્ક લખવાનું, સવાલ શરૂ થાય અને જવાબ પૂરો થાય ત્યાં સુધી હોમવર્ક લખવાનું હોય છે. બરોબર ના? તમારા મનમાં એવી શંકા જાગી કે ભાઈ છોકરીઓને કેમ બહુ આ વસ્તુ હોય છે. બરોબર છે, બહુ આ વસ્તુ હોય છે. એટલે હું તમને ચોખવટ પાડીને કહી દઉં કે આજે વ્રજભાઈ તમારા ઉપર એક્શન લેવાશે. બરોબર. લાસ્ટ એક્ઝામમાં પાસ થવા માટે કેટલા ટકા જોઈએ? પાસ થવા માટે 33% બધી સ્કૂલો રાખતી હોય છે, કોઈ 35 રાખે છે. તમને તમારા ઉપર વિશ્વાસ નથી એવું મને લાગે છે, અને એટલા માટે થઈ અને આવું પૂછો છો. ભાઈ આવું ન પૂછો, મહેનત કરો, વિશ્વાસ રાખો અને પાસ આરામથી થઈ જવાય. રેડી? હવે ધ્યાન, આ બધી જ વસ્તુઓ છે અહીંયા તૈયાર થઈ છે. હવે જુઓ, ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણની મર્યાદાનું ઉલ્લંઘન એટલે એ બંધારણની મર્યાદાને માન્યતામાં
ન રાખે અથવા તો એણે કહ્યું છે એવા પ્રકારે કામ ન કરાવે ત્યારે એની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, કોઈના પક્ષ રીતે નિર્ભીક, નિર્ભીક એટલે કોઈના ડર વિના ન્યાયતંત્ર એ લોકશાહી આધારશિલા છે. આધારશિલા એટલે શિલા એટલે પથ્થર. મકાનનો પાયો ચણવાનો હોય તો નીચે પેલું ખોદકામ કરીને પથ્થરો નાખે અને એના ઉપર આખો આધાર હોય છે. તો એવી આધારશિલા છે એ લોકશાહીની ન્યાયતંત્ર છે. લોકશાહીમાં ન્યાયતંત્ર આધારશિલા છે એવું કહી શકાય. અને ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય. જોજો, ક્ષતિ એટલે શું? કોઈ પણ પ્રકારે એની અંદર ખામી ન સર્જાય તે. વિલંબ એટલે સમય વધુ ન જાય તે. વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે એવી બંધારણનો હેતુ એ સરે છે. બંધારણનો મુખ્ય હેતુ એ છે કે સમાન નાગરિકતા મળે, સમાન કાર્ય મળે અને સમાનતા થાય. આમાં કોઈ પણ જાતનો ભેદભાવ છે એ ન આવે. આ બંધારણનો હેતુ એના માટે આપી એક મહત્વ છે. બીજું એનું મહત્વ એ છે કે કારોબારી અને સજાગ ધારાસભા હોય. સજાગ એટલે જાગૃત ધારાસભા. કાયદો ઘડે, અમલમાં મુકાવે તે માત્ર ને માત્ર કાયદા કાગળ ઉપર રાખવા એમ નહીં. એટલે સજાગ ધારાસભા છે એની વાત કરી છે. ત્યાં ધારાસભા સજાગ હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે. સક્રિય એટલે ન્યાયતંત્રને ખબર રહે કે ભાઈ જો આપણે કામ નહીં કરશું તો ધારાસભા છે આપણને ઠપકો આપશે, આપણને કહેશે. એ પણ ધ્યાન રાખીએ. હર હંમેશ જરૂરી છે આ ન્યાયતંત્ર સક્રિય રહી, કારોબારી એ કામ કરે. એ બધી જ વસ્તુઓ હર હંમેશના માટે આપણે કાર્યશીલ રાખવી પડે. જો આપણે એ વસ્તુને કાર્યશીલ નહીં રાખશું તો આવનારા ભવિષ્યની અંદર ક્યાંય ને ક્યાંક આપણે તો હેરાન થશું ને થશું. એટલે ન થાય એટલા માટે આપ્યું છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટીય કારોબારીની નિષ્ક્રિયતા થાય. નિષ્ક્રિયતા એટલે કામમાં યોગ્ય વ્યવસ્થા ન જાળવી શકે. બે જવાબદાર પોતાની જે જવાબદારી છે એ જવાબદારીમાંથી છટકી શકે એના કારણે ધારાસભા આપખુદશાહીના પરિણામે જાગૃત, નિડર, સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રને ન્યાયિક સક્રિયતા દર્શાવે છે. બધાને ન્યાય મળે એ માટેની સક્રિયતા છે અહીંયા આપણને દર્શાવે છે. તો આ શરૂઆતની અંદર મેં એક ફોટોગ્રાફ મૂક્યો હતો એ ન્યાયતંત્રનો ફોટો છે. બરોબર છે? રેડી? એટલે આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. હર હંમેશ એટલે કાયમ માટે, 24 કલાક રાત દિવસ. એટલે આપખુદશાહી એટલે પોતાના રીતે પોતાના જ કામને અમલમાં મૂકે આપખુદશાહી. હિટલર છે, મુસોલિની છે, બધા આપખુદશાહી હતા. સજાગ એટલે જાગૃત રહેશે તે સર. રેડી? એટલે અદાલત, સુપ્રીમ કોર્ટ ને બધું તમારી સામે મૂકતો જ આવશું. સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ એ દેશના ન્યાયતંત્રમાં તેની સૌથી ટોચના સ્થાને છે. ટોચનું એટલે સૌથી ઉપરનું સ્થાન, અથવા તો એને આપણે પહેલું સ્થાન કહીએ છીએ. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે અને તે નવી દિલ્હીમાં છે. રેડી? આ તમે જોઈ શકશો એટલે તમને ખ્યાલ આવશે. નવી દિલ્હીની અંદર છે. નિષ્ક્રિય એટલે જે સક્રિય નથી, તે જે કાર્ય કરવા માટે યોગ્યતા નથી ધરાવતો તે નિષ્ક્રિય તરીકે કહેવામાં આવે છે. જેને કામ સોંપ્યું હોય અને કામ પૂરું ન કરી શકે એટલે નિષ્ક્રિય તરીકે કહેવાય છે. વોઇસ, વોઇસ એટલે અવાજ. આ સુપ્રીમ કોર્ટની વાત અહીંયા આપણને આપી છે. ભારતમાં આવેલી તમામે તમામ દીવાની અને ફોજદારી, જો દીવાની ફોજદારી શું છે? આ દીવાની અને ફોજદારી અદાલતો છે. જેવા વ્યક્તિએ ગુનાહ કર્યા હોય
એ રીતે એમને સજા આપવામાં આવે છે. તો કોઈ દીવાની દાવા હોય, કોઈ ફોજદારી દાવા હોય તો દીવાની ને ફોજદારી. અદાલત એક જ હોય. અહીંયા તમે કયો ને એ પ્રમાણે હું ચેપ્ટર નહીં ચલાવી શકું, કારણ કે આખા ગુજરાતના વિદ્યાર્થીઓ જોઈન્ટ હોય, એટલે હું ગવર્મેન્ટના આયોજનને ફોલો કરી અને ચેપ્ટર ચલાવીશ. એટલે આપને વિનંતી કે મારે કયું ચેપ્ટર ચલાવવું એ વિશે આપણે કોઈએ કંઈ કહેવું નહીં, કારણ કે બધા વિદ્યાર્થીઓને સાથે રાખી અને હું ચાલવાનો પ્રયત્ન કરું, પણ તેમ છતાંય બધા સાથે રહેતા નથી. સોસાયટીમાં કંઈ પ્રસંગ હોય તો એ 2 જણા આડાવડા ચાલતા હોય છે. એટલે અહીંયા હું જે કહું એ પ્રમાણે તમે કામ કરશો તો બહુ સારું અને મને પણ આનંદ રહેશે. બરોબર છે? ચાલો, બીજા કોઈ હવે કોમેન્ટ નહીં કરે તો માની લો કે કોઈ ગુના એવા છે કે ભાઈ એની અંદર માની લો કે માણસ ખૂન કરે છે, બળાત્કાર કરે છે, છેડતી કરે છે, ફોજદારી મુકદ્દમાઓ ચલાવવામાં આવે, દીવાની દાવા, કોઈ ચોરી કરે, કોઈ લૂંટફાટ કરે, કોઈની સાથે મારામારી થાય, આ બધી વસ્તુઓ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ. તાબા હેઠળનો મીનિંગ થાય સર્વોચ્ચ અદાલતની નીચે તેની સહાયમાં કામ કરવાનું હોય છે. બરોબર છે? જે દીવાની ફોજદારી કોર્ટ છે એવું તમને કહું, એને સર્વોચ્ચ અદાલતની નીચે કામ કરવાનું હોય છે. થોડુંક હું બેક સાઈડ લઈ જાઉં છું. આ રહ્યું, જોયું, દીવાની ફોજદારી છે ને, એને સર્વોચ્ચ અદાલતની નીચે અંડરમાં રહી અને એને કામ કરવાનું હોય છે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે કઈ રીતના છે તે. આ અદાલતોની મોટી મહત્વની ભૂમિકા છે. અને સર્વોચ્ચ અદાલતની અંદર જે મુખ્ય ન્યાયમૂર્તિ છે એ મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત, એટલે જે ન્યાય આપવા વાળા, ઓર્ડર કરવા વાળા એક ન્યાયાધીશ હોય, એ ઉપરાંત એટલે એના સિવાય અન્ય બીજા 28 ન્યાયાધીશોની જોગવાઈ કરી છે. ટોટલ 29 હોય છે. એમાં એક મુખ્ય ન્યાયાધીશ હોય છે જે ન્યાય આપવાનું, ઓર્ડર આપવાનું કાર્ય કરે છે તે. બરોબર છે? ન્યાયાધીશ એટલે શું? ન્યાય આપવાનું ખબર ને, ઓર્ડર કહીને બોલતા હોય ને ટીવીમાં, સિરિયલમાં તમે જોયું હોય તો એ છે અને ન્યાયાધીશ કહેવામાં આવે છે. જજ, યસ. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે. આ ધ્યાન રાખજો, ઓબ્જેક્ટિવ સવાલ છે, 1 માર્ક્સના ક્વેશ્ચનમાં આ પૂછાય છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. બરોબર છે? તો આ મુદ્દો આપવામાં છે. હવે અહીંયા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ દ્વારા ફેરફાર કરે છે. બરોબર છે? ન્યાયમૂર્તિ ને ન્યાયાધીશ એ બધે એક જ. વકીલ છે તે અલગ, જે કોર્ટ લડે છે તે. બરોબર છે? પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયિક કાર્યવાહીનો બોજ વધી ગયો છે. બોજ એટલે શું? બોજ એટલે કામ કરવાનું ભારણ વધ્યું છે. કામ વધ્યું ગયું છે અને માણસ એક થઈ ગયો છે, ઝડપથી પહોંચી શકે એમ નથી, એટલે કામનું ભારણ છે એ વધે છે. ત્યારે બંધારણની સત્તા મુજબ એડહોક ન્યાયાધીશની નિમણૂક થાય છે. એડહોક એટલે કામ ચલાવ ન્યાયાધીશ હોય છે. એને કેસ આપ્યો છે, કામ ચાલે ત્યાં સુધી ન્યાયાધીશ તરીકે કામ કરશે, એને એડહોક કહેવામાં આવે છે. ક્યારે એવું થાય? તો કે રાષ્ટ્રપતિને એવું લાગે કે સર્વોચ્ચ અદાલતમાં કામનું ભારણ વધી ગયું છે, કાર્ય બોજ વધી ગયો છે, ત્યારે એડહોક ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. બરોબર? સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક, જો ધ્યાન રાખજો, શ્રેષ્ઠતાના આધારે. અહીંયા સિનિયોરિટી એક શબ્દ પ્રયોગ છે, અહીંયા ભૂલ છે. શ્રેષ્ઠતા અથવા તો સિનિયોરિટી, ઉંમર જેની વધી ગઈ છે, જેને વધારે એક્સપિરિયન્સ છે, એના આધારે નિમણૂક થાય છે.
અને મુખ્ય ન્યાયાધીશ સિવાય અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં પણ મુખ્ય ન્યાયમૂર્તિ ન્યાયાધીશ અને વરિષ્ઠ એટલે એક જ ન્યાયાધીશ જે હોય છે, જે સૌથી બધાનું સંચાલન કરે છે તે એની સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરે. જો ચર્ચા વિમર્શ એટલે શું? એકબીજા સાથે રહી અને ચર્ચા કરે. એટલે ચર્ચાનું થાય કે ભાઈ વાતચીત કરે, બરોબર છે, વાતચીત કરીને નિમણૂક કરે કે કઈ રીતે કેમ આ અદાલતની અંદર વ્યક્તિને લાવી શકાય છે, એની વાત આપવામાં આવી છે. એટલે તો અહીંયા એ બધી પ્રમોશે સિનિયોરિટી અનુભવી કોણ, એક્સપિરિયન્સ પર્સન કોણ છે એના આધારે લેવામાં આવે છે, બરોબર. તો એ સિનિયોરિટીના ધોરણે એવું કહી શકાય છે. શાળાની અંદર પ્રિન્સિપાલ હોય તો પેલા નીકળે તો સુપરવાઇઝર હોય ને પ્રિન્સિપાલ બનાવવામાં આવે. સુપરવાઇઝર નીકળે તો મુખ્ય શિક્ષકો હોય જૂના, એમાંથી પ્રિન્સિપાલ સુપરવાઇઝર બનાવવામાં આવે. આને સિનિયોરિટીના ધોરણે કહેવામાં આવે છે, બરોબર. એટલે સિનિયોરિટીના ધોરણે આપણને આપવામાં આવ્યું છે. હવે અહીંયા ધ્યાન છે, આ આવી ગયું, બહુ સરસ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ. આ પ્રશ્ન એવો છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાતો જણાવો. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની લાયકાતો જણાવો. તો કઈ કઈ લાયકાતો છે એની વાત છે. તો આપણે 10મા ચેપ્ટરમાં જ મેં તમને કીધું, કોઈ પણ લાયકાત પૂછાય તો પહેલું તો એ લખી જ દેવાનું કે વ્યક્તિ છે ભારતીય નાગરિક હોવો જોઈએ. આ પહેલું, ભારતીય નાગરિક હોવો જોઈએ. બીજું, ભારતની કોઈ પણ વડી અદાલતમાં, એવું નહીં કે ગુજરાતની જ, જેટલા પણ રાજ્યો છે એમાંથી કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછો 5 વર્ષ તરીકે સેવા બજાવે. ન્યાયાધીશ એટલે પેલા ઓર્ડર કરે તે, બરાબર છે. આ ક્વેશ્ચન છે તે 2 ગુણમાં પૂછાય. માત્ર એના જે ન્યાયાધીશ હોય ને નિમણૂક માટેનો 2 ગુણમાં પૂછાય. જજ, હા, એ 5 વર્ષ સુધી રહ્યા હોય. હવે અહીંયા એવું કદાચ ન થાય તો કોઈ પણ વડી અદાલત, કદાચ એ માણસ છે એ 5 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે નથી રહ્યો, પણ એણે વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ કર્યો હોય, વકીલાતનો અનુભવ ધરાવતા હોય તો એને પણ લઈ શકાય. ચોથી લાયકાત છે રાષ્ટ્રપતિના મત મુજબ નામાંકિત ન્યાયવિદ, પ્રસિદ્ધ કાયદાસર. નામાંકિત એટલે શું? એના નામથી લોકો જે પરિચિત હોય છે તે. ન્યાયવિદ, વિદ એક શબ્દ આવે એટલે કે જાણકાર થાય, ન્યાયની બાબતમાં તજજ્ઞ વ્યક્તિ હોય અને પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. વકીલાતનો અભ્યાસ કરેલો હોય એ માણસ આપણને આપવામાં આવે છે, બરાબર છે. અને તે 65 વર્ષની ઉંમર કે તે કરતાં વધુ ઉંમર ધરાવતો ન હોવો જોઈએ. ઓછામાં ઓછી જે છે એ 65 વર્ષની વાત કરી છે, 65 વર્ષથી વધારે નહીં, બરાબર છે. 65 વર્ષ ઇનફ, પછી એ છે નિવૃત્ત થઈ જાય છે. તો અહીંયા આપણને આપે તજજ્ઞ એટલે જાણકાર મેળવનાર, બરાબર, જેની પાસે નોલેજ છે એવું માણસ તજજ્ઞ તરીકે ઓળખાય છે. હવે આગળ આપણને આપવામાં આવ્યું કે 65 વર્ષની ઉંમર, આ ઓબ્જેક્ટિવમાં પૂછાય 1 માર્ક્સની અંદર, કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય વરિષ્ઠ ન્યાયાધીશની ઉંમર કેટલી હોય? તો 65 વર્ષની, વધુમાં વધુ 65 વર્ષ સુધી રહી અને પછી એ નિવૃત્ત થઈ. આમ તો 58-60 વર્ષે બધા હોદ્દાઓ નિવૃત્ત થઈ જતા હોય છે, પણ અહીંયા થોડુંક આના માટે અલગ છે, એટલે ખાસ ધ્યાન રાખવું પડશે. હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા ઉપર ક્યાં સુધી રાખજો, પકડજો પોઈન્ટને. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિને ક્યાં સુધી તમે એક ન્યાયાધીશ તરીકે રાખી શકો એની વાત આપણને આપી છે. તો જુઓ, આ પરીક્ષામાં પૂછાય આપણને, બે ગુણ અથવા તો 3 ગુણની અંદર ક્યાં સુધી એને
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે રાખી શકાય. રેડી? હા, બધા અદાલતમાં છે. હોદ્દો એટલે એની નિમણૂક કરી હોય ત્યારે એને સત્તા આપી. જેમ કે પ્રિન્સિપાલ એક હોદ્દો છે, વ્યક્તિ નથી. રેડી? મેનેજર એ હોદ્દો છે. બરોબર છે? હા, રાજ્યનું નામ પણ આપી શકે. ચાલો જોઈએ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ક્યાં સુધી હોદ્દા ઉપર રહે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ એની નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત અને નક્કી કરી છે. જોકે સંસદમાં 65 વર્ષ એના ન થયા હોય અને કદાચ સંસદની અંદર કોઈ કાયદામાં ફેરફાર થાય, સંસદ કાયદો ઘડી શકે, ફેરફાર કરી શકે, તો આ 65 વર્ષમાં આમ તેમ થઈ શકે. નિવૃત્ત બાદ તેઓ એટલે 65 વર્ષે નિવૃત્તિ જાહેર થઈ જાય. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતની અંદર વકીલાત કરી શકતા નથી, પરંતુ અસાધારણ સંજોગોમાં. અસાધારણ એટલે શું? ક્યારેક કોઈક મુશ્કેલીઓ આવી પડી હોય અને નિર્ણય લઈ શકાય એમ નથી, ત્યારે એ પરિસ્થિતિને કહેવાય અસાધારણ. તો અસાધારણ પરિસ્થિતિની અંદર અસાધારણ સંજોગો કે પ્રસંગોપાતમાં તપાસ માટે નિમાયેલી તપાસ પંચની કામગીરી કરે. વડી અદાલત હોય કે સર્વોચ્ચ અદાલત હોય, એના મુખ્ય ન્યાયાધીશ હોય, અને એ મુખ્ય ન્યાયાધીશ છે એ પોતે નિવૃત્ત થઈ ગયા છે, હવે એ આવતા નથી. પણ કદાચ એવું થાય દેશની અંદર કોઈ આપત્તિ આવી પડે અને કોઈ પ્રસંગથી નિર્ણય શું લેવો ખ્યાલ ન હોય, ત્યારે આવા રિટાયર્ડ થઈ ગયેલા, નિવૃત્ત થઈ ગયેલા, જેની પાસે બહોળો અનુભવ છે એવા ન્યાયાધીશોને લેવામાં આવે અને એમાં એ કામ કરી શકે. પણ એની 65 વર્ષની નિવૃત્ત થઈ જાય પછી બીજું કોઈ કામ કરી શકે નહીં. બરોબર? હવે મહાભિયોગની કાર્યવાહી છે. 10મા પાઠમાં આપણે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની કાર્યવાહી કરી હતી. સેમ પોઝિશન અહીંયા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે, વરિષ્ઠ ન્યાયાધીશ એમની છે. તો હવે ક્યાં સુધી રહેશે તો જોઈએ. તેઓ નિવૃત્તિ મુદત સમય પહેલા પોતાની ફરજો અદા કરવામાં, અદા કરવી એટલે નિભાવવામાં અશક્તિમાન હોય. અશક્તિમાન એટલે એના પાસે શક્તિ હોતી નથી. હા, 2/3 વાળું જે આવશે તે. તપાસ પંચ એટલે તપાસ કરવા માટે નિમાયેલી કમિટી, એને તપાસ પંચ કહેવાય. અશક્તિમાન, અશક્તિમાન એટલે કે એમની પાસે કોઈ શક્તિ હોતી નથી અથવા તો કામ કરી શકે એવી કોઈ આવડત હોતી નથી. તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપી ફરજમાંથી મુક્ત થાય. આવું કોને? રાષ્ટ્રપતિને એમ થાય આપણે તો 65 વર્ષ થઈ ત્યાં, પણ એમ થાય 60, 62, 63, 64 વર્ષે એવું થાય કે આપણે હવે કામ કરવા માટે સક્ષમ નથી, હવે આપણાથી થશે નહીં. તો રાષ્ટ્રપતિને સ્વેચ્છાએ રાજીનામું આપશે કે ભાઈ આ કારણોસર હું નિવૃત્તિ લઉં છું, એટલે હવે હું કામ કરી નિવૃત્તિ લઈ લેવું એટલે કામ કરવાનું બંધ થઈ જવું. તો એ મુદ્દો આપણને આપ્યો છે. પરંતુ પોતાના અયોગ્યતા સાબિત થવાથી, પણ ઘણા સ્વેચ્છાએ નિવૃત્ત ન થાય અને પોતે અયોગ્યતા છે એની સાબિતી આપવામાં આવે, તો અયોગ્યતાની સાબિતી થવાથી ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પદ ઉપરથી દૂર કરવાના સંજોગોમાં બંધારણની મર્યાદાના ભંગ કરવાના કારણોસર કે ગંભીર એટલે કે ખૂબ મોટો ગુનો કર્યો હોય, રાષ્ટ્રને નુકસાન માટેનો ગુનો હોય, તો એ ગેરરીતિ કે ભ્રષ્ટાચારને આચરવાના આક્ષેપોસર તેમને સંસદમાંથી મહાભિયોગની કાર્યવાહી કરી અને ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી બરતરફ એટલે કે દૂર કરવામાં આવે છે. આ ધ્યાન રાખજો, દૂર કરવામાં આવે છે. એ માટેની કાર્યવાહી શું છે એની વાત આપી છે. બરોબર? તો હોદ્દા ઉપર ક્યાં સુધી રહી શકે એની વાત છે. એટલે સ્પેશિયલ એક વ્યક્તિને સત્તા હોદ્દા ઉપરથી જ્યારે તમારે નીકાળવાનો છે ત્યારે જે કાર્યવાહી કરવામાં આવે પ્રોસેસ અને મહાભિયોગ કહેવાય. જોઈએ આની પ્રોસેસ કઈ રીતના છે એ તમને ખ્યાલ આવશે. બરોબર છે? અહીંયાથી સવાલ શરૂ થાય છે મહાભિયોગ.
બહુ ઈઝી છે. હા, થોડું ધ્યાન રાખજો. 10મા પાઠની અંદર જે આપણે ભણી ગયા છે એ છે. હા હા, લખવાનું જેટલું ચલાવો ને બેટા એટલું એક વખત હોમવર્કની અંદર લખી જ નાખવાનું, પૂછવાનું જ નહીં. કારણ કે લખીને તૈયારી કરશો તો બહુ સરસ અને વ્યવસ્થિત રીતે થશે. તમે ખાલી વાંચશો ને તો વચાશે નહીં. આપણે કહીએ ને કે ભાઈ સામાજિક વિજ્ઞાન યાદ નથી રહેતું. તો યાદ નથી રહેતું રીઝન એક જ છે કે આપણે માત્ર ને માત્ર બેઠા બેઠા ગોખીએ છીએ, યાદ રાખતા નથી. જોઈએ વાંચીએ ઊભા થઈ જઈએ, પણ એને યાદ રાખવા માટે થઈ લેખણ તો જો હોમવર્ક કરો ને તો બહુ ફાયદો થાય. એવું તમારું ધ્યાન ત્યાં રહે, આંખો ત્યાં રહે, મગજ ત્યાં રહે. રેડી? આ ધ્યાન રાખવામાં છે. એટલે અહીંયા હવે અહીંયા ધ્યાન આપ્યું છે કે સંસદના દરેક ગૃહે કુલ સંસદની સંખ્યાની બહુમતી અથવા તો હાજરમાં રહેલાને મત આપનારા ઓછામાં ઓછા 2/3 એટલે 60% જેવું થાય છે. અને સભ્યની બહુમતીના ટેકાવાળું, ટેકા એટલે કે બધા સભ્યો એમાં સહમત થયા હોય એટલે ટેકો આપ્યો છે એમ કહેવાય. ટેકો આપણને પકડીને ઊંચો કરવું એવું નથી. અને નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલ હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા પરથી તેમને દૂર કરી શકાય છે. રાષ્ટ્રપતિનો જે હોદ્દો છે એમના ઉપરથી એમને દૂર કરી શકાય છે. એટલે આ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. બીજું મહત્વનું એ છે કે સંસદના ન્યાયાધીશને ગેરવર્તન કર્યું, ખરાબ કૃત્ય કર્યું હોય એનું નિવેદન રજૂ કરવા માટેની અને તપાસ કરવા માટેની જે કાર્યવાહી છે તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરશે. નિયમન એટલે શું કરશે? જે ન્યાયાધીશ છે એને દૂર કરવાનો છે તો સંસદની અંદર એની વાતચીત થશે. બરોબર? યોગ્ય રીતે કામ ન કરી શકે એટલે. હવે સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન કરવાની તક અપાય. ઘણીવાર એવું થાય કે કોઈ વ્યક્તિ છે ન્યાયાધીશ, અને એ ન્યાયાધીશ છે એનું કામ સારું છે પણ કોઈ રીતે ખોટી રીતે ફસાવવામાં પણ આવી શકે. તો એવું ન થાય એટલા માટે એમને ન્યાયાધીશને સંસદમાં હાજર રહેવાનું અને પોતાના બચાવની અંદર કોઈ નિવેદન આપવું હોય તો એ આપી શકે એ પણ તક આપવામાં આવે છે. અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ છે ને એ હોદ્દો ગ્રહણ કરે. હોદ્દો ગ્રહણ કરે એટલે પોતાની શપથ વિધિ લે. બરોબર ને? તો એને ખુરશી મળે, શપથ ગ્રહે એ પહેલા રાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ, હોદ્દાની રૂએ એટલે જેને હોદ્દો મળે છે તે એ ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ, શપથ એટલે કે પ્રતિજ્ઞા લેવડાવે છે. બરોબર? અને તેઓને પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરાવવાની હોય છે. આ ધ્યાન રાખજો, સહી કરવી પડે છે. કારણ કે એમને તો કંઈ થાય નહીં. એટલે પહેલાં તો એ થાય રાષ્ટ્રપતિ છે એને બોલાવી લે, વડી અદાલતના ન્યાયાધીશોને બધા નિમણૂક કરી દે, પછી એનું કાર્ય છે એ પૂરું થાય છે ત્યાં સુધીને. અને ગુપ્તતાના સોગન, ગુપ્તતાના એટલે કે આ દેશની અંદર હું એક રાજકીય નેતા તરીકે કે ન્યાયાધીશ તરીકે જાઉં છું તો મને જેટલી બાબતો સરકારની ખબર પડશે કોઈને કહીશ નહીં. બધી બાબતો છે ગુપ્ત રાખીશ. આ મારું તમને વચન છે. એ પમીશું એમ. રેડી? તો એ મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે અને એ પરિસ્થિતિ આપણને ગુપ્તતાના સોગંદ લેવડાવવાની વાત આપણને કરી છે. સર્વોચ્ચ અદાલતની સત્તા અને કાર્યક્ષેત્ર. માય ડિયર ફ્રેન્ડ, ભારતના સર્વોચ્ચ અદાલતને કેટલી સત્તા મળે, એનું કાર્યક્ષેત્ર કયા છે તે જુઓ આપણને આપ્યું. ભારતની સર્વોચ્ચ અદાલત જે છે એ સર્વોચ્ચ અદાલતની અંદર દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલતો કરતા વિશેષ સત્તા અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે. કામ કરવાનું ક્ષેત્ર પણ છે, એની પાસે સત્તાઓ પણ છે. એક અદાલત છે. એમાં પહેલું છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર. કાર્યક્ષમની વાત કરે તો કાર્યક્ષમતામાં મૂળભૂત અધિકાર. બીજું છે વિવાદ અધિકાર ક્ષેત્ર. બે રાજ્ય વચ્ચે, બે વ્યક્તિ વચ્ચે, બે સરકાર વિશે જ્યારે આવું થયું હોય છે ત્યારે સલાહકાર અધિકાર ક્ષેત્ર, સલાહ સૂચન આપવાનું. અને આ 3 પ્રકારમાં વહેંચી શકાય છે. એટલે આ સલાહ સૂચન આપવાથી માંડી અને બધું કામ કરવાની એ કામગીરીઓ છે એ કરે છે. તો સૌથી પહેલું આવશે મૂળભૂત અધિકાર ક્ષેત્ર.
પણ માય ડિયર ફ્રેન્ડ્સ, મને ખબર છે 9 વાગી ગયા છે અને લેક્ચર છે એને આપણે પૂરો કરવાનો પણ સમય છે એ થઈ ગયો છે. અને હવે તમે પણ 9 વાગી ગયા કરો છો. તો આપ સર્વને વિનંતી કે આજનો લેક્ચર છે એ આપણે ક્લોઝ કરશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આ બધી જે ન્યાયતંત્રના ક્ષેત્ર છે, અધિકાર ક્ષેત્ર, એમની આપણે ચર્ચા કરીશ. અને વચ્ચે હું એકાદ 2-4 એક્સ્ટ્રા લેક્ચર લઉં તો પાછા હાજર થઈ જજો. સાહેબે અત્યારે ક્યાં લેક્ચર ગોઠવી, હાય 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 એવું ન કરશો, કારણ કે જરૂરિયાત પડે એવું છે. કારણ કે દિવાળીના વેકેશનમાં થોડોક દિવસો 3-4 દિવસ ન હોય અને પછી પાછા આવીએ ત્યારે તકલીફ પડે. ઓકે, એટલે આપણે જરા રેડી. ફરીથી આપણે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય સંવિધાન, જય જય ગરી ગુજરાત. આવજો આવજો આવજો. બાય બાય બાય.